જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવશું મસાલા પુલાવ। એની માટે જોઈશે આપણે મરચું લાલ, પછી લવિંગ, પછી લાલ કાળી મરી, તજના પત્તા, 2 ઇલાયચી, કાજુ, બટાકા, ગાજર, તુવેરના દાણા, મરચાં અને ફુલાવર। ચાલો આપણે બનાવીએ છીએ। પહેલાં આપણે કુકર લઈ લઈશું। કુકરમાં ઘી નાખશું 1 ચમચી। 1 ચમચી ઘી નાખીને પછી એમાં 2 ચમચી તેલ નાખશું। પછી જીરું નાખશું। તજના પત્તા, મરી, લવિંગ, ઇલાયચી, લાલ મરચું બધું નાખી દઈશું। કટ કરેલા ઝીણા લીલા મરચાં નાખીશું। પછી એમાં આપણે નાખીશું બધી શાકભાજી, ગાજર નાખીશું, બટાકા નાખીશું, પછી ફુલાવર નાખીશું। તુવેરના દાણા આપણે પછી નાખીશું, અત્યારે નહીં નાખીશું। ફુલાવર નાખી દઈશું। તુવેરના દાણા અત્યારે નહીં નાખીશું, મિક્સ કરી દઈશું। પછી એમાં આદુ અને લસણની પેસ્ટ નાખીશું। મિક્સ કરીને થોડીક વાર સાતળવા દઈશું। પછી લાલ મરચું નાખીશું, હળદર, ધાણા જીરું પાવડર, મને હજી નવી છે એટલે ફાવતું નથી। પછી પુલાવ મસાલો નાખીશું, મિક્સ કરી દઈશું। મસાલો થવા દઈશું। મસાલો કરી દઈશું। બસ 1 ગ્લાસ પાણી લઈ લીધું। મિક્સ કરી લઈશું। બસ તમે એક વખત બનાવીને જોજો, આ રીતે બહુ જ યમ્મી લાગે છે। પછી ટામેટાં નાખી દઈશું। ટામેટાં નાખીને પછી ઉપર મીઠું નાખીશું એટલે ટામેટાં સોફ્ટ થઈ જાય। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। મિક્સ કરી દઈશું। પછી તુવેરના દાણા નાખી દઈશું। આ ટાઈમે તુવેરના દાણા નાખશું તો સારું, નહીં તો પછી બહુ જ રગડા જેવા થઈ જશે, એટલા માટે
પછી ચોખા નાખી દઈશું. મેં રેગ્યુલર ચોખા જે વાપરે છે એ જ ધોઈને નાખી દીધા છે. પલાળ્યા પણ નથી, પલાળીને મૂક્યા પણ નથી, સીધા ધોઈને નાખી દીધા છે. મિક્સ કરી રહીશું. જરૂર પ્રમાણે પાણી નાખી દઈશું. ચોખા 2 કપ લીધા છે તો 4 કપ અને શાકભાજીનું પાણી અલગથી એટલે 4.5 કપ પાણી નાખી દઈશું. એ કાજુ લીધા છે, એ કાજુ પણ નાખી દઈશું. કાજુ મસ્ત લાગે છે, નાખો તો. ના નાખો હોય તો એ વાંધો નહીં. કોઈ આનું પુલાવનું યુટ્યુબમાં નાખો. આને ગાંઠિયા ખાવા આગળ લીંબુનો રસ નાખી દઈશું. મેં 1 લીંબુ લીધું હતું, રસ નીકાળીને નાખી દીધો છે. કુકર બંધ કરી દઈશું. 4 સીટી આવવા દઈશું. મારી બેબી સૂવે છે એટલે ઓળિયામાં નાખી છે એટલે સૂવે છે એટલે એનું ચાલુ છે. આદત છે. પછી 3-4 સીટી થઈ ગયા પછી ડાયરેક્ટ કુકર ખોલી નથી દેવાનું. થોડીક વાર એમને અંદર ને અંદર બફા દેવાના છે. મસ્ત એકદમ છૂટા છૂટા ભાત બનશે પુલાવ. તમે આ રીતે બનાવીને જોજો, બહુ જ સરસ, બહુ જ મસ્ત લાગે છે. આની હંગાથ રાયતું પણ, બુંદીનું રાયતું, પછી કાકડીનું રાયતું બહુ જ સરસ લાગે છે. થેન્ક યુ ફ્રેન્ડ. જોવા માટે લાઈક શેર કરજો.